આજે વોર્ડ નંબર 13 પુનિતનગર પાણી ટાંકાના વિસ્તાર જે આંબેડકરનગર, ખોડિયારપરા, ગીતાનગર આ જે સ્લમ વિસ્તાર આવે છે ત્યાં પાણી કાપ ઝીકો છે અને એ પાણી ટાંકાની સફાઈની વાત કરીને ખરેખર રાજકોટના કાલા રોડ વિસ્તારની અંદર પાણી કાપ ઝીકવામાં નથી આવતો અને સ્લમ વિસ્તારમાં પાણી કાપ આપવામાં આવે. 3 દિવસ પહેલા મંત્રી આવીને એવું કહી ગયા કે તમામ વિસ્તાર રહ્યા બરોબર એમાં પાણી કાપ નહીં આવે અને રાજકોટ તરસું ન રહે, પણ અવારનવાર આ વિસ્તારની અંદર કોઈ પણ બહાને પાણી કાપ આપવામાં આવી રહ્યો છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે. એટલા માટે અમે અહીંયા માટલા ફોડ અને થાળી વગાડી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ અને થાળી વગાડી અને આનો વિરોધ પ્રદર્શન કરી રહી છે. અમારે કોઈ પણ સંજોગોમાં આજની તારીખમાં પાણી અમને ફરીવાર પાછું આપે તેવી અમારી માંગણી છે. આજની રજૂઆત છે, તમે જોઈ શકો છો આ બેનો ભેગા થયા છે. પાણીનો કાપ છે આ વોર્ડની અંદર અને ગંદુ પાણી આવે છે ત્યારે પણ ગંદુ પાણી આવે છે. તો મારી એ જ રજૂઆત છે કે શાસક પક્ષોને કે મોટી માત્ર ને માત્ર વાતો કરવાને બદલે લોકોને સારું પાણી આપે, ચોખ્ખું પાણી અને સમયસર દરરોજ પાણી આપે. જ્યારે પાણી પુરવઠા મંત્રી અને મુખ્યમંત્રી આવે છે, વાતો કરે છે, મોટી મોટી જાહેરાત કરી ફોટા પડાવે છે અને મોટી મોટી હેડલાઇન ઉપર પેપરમાં આપી દે છે કે રાજકોટ ક્યારેય તરસ્યું નહીં રહે, રાજકોટને કાયમી પાણી મળશે ઉનાળામાં. તો આજે હજી ઉનાળાનો 1 જ મહિનો ગયો છે. ઉનાળાની શરૂઆતમાં જો પાણી કાપ આવતો હોય તો આખો ઉનાળો આ લોકો કેવી રીતના કાઢશે? એક તો માત્ર ને માત્ર મારું કેવું એવું છે કે ખાલી વાતો કરવાને બદલે લોકોને સારી સુવિધા, ચોખ્ખું પાણી અને દરરોજ પાણી આપે. નહીતર જો આ લોકોને શાસન કરવાનો કોઈ અધિકાર જ નથી તો રાજીનામું આપે. આ સમસ્યા તો આમ તો વર્ષોથી છે, પણ છેલ્લા 1 મહિનોથી એવી સમસ્યા છે કે તમે બહેનોને જ પૂછી લ્યો કે ઝાડા ઉલટી અને ગંદા પાણીના લીધે ખૂબ અહીંયા કણે ઝાડા ઉલટીના વાહરા છે, એટલે લોકો ખૂબ હેરાન થાય છે. કેટલા બહેનોને બાટલા ચડાવ્યા છે હમણાં 2-3 દિવસની અંદર, એટલે બહુ હાલાકી ભોગવે છે. 4 કોર્પોરેટરો આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના આપેલા છે, છતાંય જો આવી હાલાકી હોય તો પછી લોકો જાય તો ક્યાં જાય પબ્લિક? રજૂઆત વારંવાર કરેલી છે, વોર્ડ ઓફિસે કરેલી છે, કોર્પોરેટરોને આ લોકોએ કરેલી છે અને કમિશનરને પણ કરેલી છે. અમારી માંગ એક જ છે કે રોજ પાણી મળે, દરરોજ પાણી આપે આ લોકોને અને ચોખ્ખું પાણી આપે, શુદ્ધ પાણી આપે, એવી અમારી માંગ.